તો મિત્રો અત્યારે 11 વાગ્યા છે સવારના અને હવે બહાર નીકળ્યા છે. રાતે લેટ થઈ ગયું તો જામનગરથી અહીંયા પહોંચવામાં એટલે વ્લોગ નહોતો બનાવ્યો. તો આજે જવાના છે સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરવા. અત્યારે ક્લાસિક એપાર્ટમેન્ટમાં મતલબ આવ્યા છે અત્યારે ક્લાસિક પાર્ટી પ્લોટે. અને ભાઈને પણ આજે મળવાના છીએ તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો અત્યારે કપડાં અને બાકીનો સામાન મૂકવાનો લેવાનો હતો તો ફ્રેન્ડના ઘરે જાય છે. અને બાઇક આ બાજુની ઓલી બાજુ હોય છે તો અત્યારે નીકળી છે અહીંયાથી ક્લાસિક પાર્ટી પ્લોટેથી. તો આજે સાંજે જવાનું છે સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરવામાં. તો વ્લોગના છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો. અને ભાઈ યારે વાત થઈ ગઈ હતી તો આજે સમજો સમજો શેરું તો મિત્રો સાંજના 5 વાગ્યાને હવે રૂમે આવી ગયા હતા આપણે. તો અત્યારે હવે જવાનું છે તૈયાર થઈ અને ગણપતિના પંડાલે. તો નીકળીએ અત્યારે ગણપતિના પંડાલે જવા માટે તૈયાર થઈને 5 જ મિનિટમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે એને જોઈ શકો છો એન્ટ્રી ગેટ. હું આ બાજુ છું. તો જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ અંદરનો છે બીજો. તો અંદર જઈએ અત્યારે ટ્રાફિક નથી અને 6 જ વાગ્યા છે. સૂર્ય હાથમાં છે ધીમે ધીમે એના. એન્ટ્રીમાં જો હાથી રાખ્યો છે અને આ બાજુ હવે ધીમે ધીમે આગળ જાય. રાતની ટ્રાફિક ગયો જોઈએ પણ વ્લોગમાં આગળ દેખાડીશ તમને પાર્ટ 2માં. તો સ્પ્રે છાંટે છે સુગંધ માટે. અને ત્યાં ઉપરાંત અંદરનું ડેકોરેશન પાણી ચાલુ છે ફુવારા સાથે. અહીં જોઈ શકો છો એન્ટ્રી. તો અંદર જઈએ આગળ. તો આગળ જતા આવે છે સમિતિનો બોર્ડ અને સુંદર ડેકોરેશન. જે ઓમભાઈ અત્યારે વ્લોગ ઉતારવાના છે આગળ આપણની સાથે. તો જઈએ અંદર. એન્ટ્રી ગેટથી આગળ જ જતા જોઈ શકો છો મૂર્તિના દર્શન અહીં થાય છે. મ્યુઝિક ઓફ છે અત્યારે તો કોપીરાઇટ નહીં લાગે. અને જોઈ શકો છો બહારનું ડેકોરેશન મતલબ જે સાઈડ ડેકોરેશન. અને સાઈડમાં અહીંયા સ્ટેજ બનાવેલું છે મહેમાનો તથા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર માટે. તો એનું પણ જોઈ શકો છો તમે. અહીં પંડાલની વાત કરીએ તો જોઈ શકો છો થીમ આખી અલગ જ યુનિક ડિઝાઇન જે દર વર્ષે હોય છે એ જે છે અહીં રાખેલી. આજ વખતે પણ યુનિક ડિઝાઇન. તો સ્ટેજ પાસે આવી ગયા નજીક અને ચંપલ અહીં રાખી અને ઉપર જઈએ. હિતેશભાઈ શું હાલે? તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો અહીંયા આવી ગયા છે આપણે મૂર્તિ પાસે નજીક. ને મૂર્તિના દર્શન કરાવીએ તો સિદ્ધિવિનાયક દાદાની મૂર્તિ આગળ ઉંદર જે મૂષકની સવારી હોય છે એ રાખેલી છે. અને ત્યારબાદ સિદ્ધિવિનાયક ગણપતિ ઉપર હનુમાનજી સાળંગપુર થીમ રાખેલી છે. હનુમાનજીની મૂર્તિ સાઈડમાં હાથી રાખેલા છે. આ નાની મંગલ મૂર્તિ. અને
જંગલ થીમ પાછળ જેવું જોવા મળે છે. જોઈ શકો છો હરણ. તો મિત્રો જોઈ શકો છો ઓમભાઈ અને ટ્વિંકલ પટેલ ને બાકી બધા મહેમાન આવી ગયા છે અત્યારે હાજર. તો મિત્રો ટૂંક જ સમયમાં આરતી ચાલુ થશે. જોઈ શકો છો एकदंत कृष्ण पिंगास गजपति गजवक्र विनायक लंबोदर भालचंद्र धूम्रवन ત્યારબાદ એક્ટર આકાશ પંડ્યા તેમને સન્માનિત કરી. गजानन वक्रतुंड मंगल मूर्ति बोलो बजरंग बली की. अरे तुम्हाला सनबर्न आवडतं पण आम्हाला आमच्या बापाचं आगमन आवडतं. તો અત્યારે ઓમભાઈનું ઇન્ટરવ્યૂ ચાલુ થયું છે. તો જોઈએ ઇન્ટરવ્યૂ. ન્યૂઝ દ્વારા આવ્યા છે ઇન્ટરવ્યૂ દેવા માટે. ભાઈ અહીંયા ઓલા લોકો